નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું બેંક ઓફ બરોડામાં સ્વરોજગાર વિકાસ સંસ્થાન કાર્યરત છે, જેને આરસીટી ભવન તરીકે આપણે ઓળખીએ છીએ। મિત્રો, આરસીટી ભવનના અંદર અલગ અલગ કેડરની આપણને છે તાલીમ આપવામાં આવે છે અને આપણે પગભર બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે। હવે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનમાં 2 કેડર માટે જગ્યા ખાલી છે। પ્રથમ પોસ્ટનું નામ છે ફેકલ્ટી પોસ્ટનું નામ જ છે ફેકલ્ટી, અને બીજી જે પોસ્ટ ખાલી છે તેનું નામ છે વોચમેન કમ ગાર્ડનર। હવે મિત્રો, તમારે છે એ આ અરજી ઓફલાઈન કરવાની છે, ઓનલાઈન અરજી કરવાની નથી। સૌપ્રથમ વાત કરીએ તો કે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આરસીટી અમદાવાદ જિલ્લા માટે 11 માસના કરાર આધારિત અરજીઓ મંગાવવામાં આવેલી છે। ફેકલ્ટીની 1 જગ્યા ખાલી છે। શૈક્ષણિક લાયકાત માંગેલી છે। જો તમે ગ્રેજ્યુએટ કર્યું છે અથવા તો અનુસ્નાતક, એટલે કે તમે કોલેજ ભણેલા છો અથવા તો માસ્ટર ભણેલા છો, તો તમે આમાં અરજી કરી શકો છો। જેમાં તમે MSW કર્યું છે, રૂરલ ડેવલપમેન્ટમાં MA કર્યું છે, સમાજશાસ્ત્રમાં MA કર્યું છે, મનોવિજ્ઞાનમાં MA કર્યું છે, BSc એગ્રીકલ્ચર એટલે કે પશુ ચિકિત્સા, BSc બાગાયત, BSc ખેતી, BSc ખેતી માર્કેટિંગ, BA અથવા તો B.Ed કર્યું છે। જો મિત્રો, હું જે શૈક્ષણિક લાયકાત બોલી છું તેમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો અને તમને લાગુ પડે છે, તો તમે આમાં અરજી કરી શકો છો। તમારા પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે। કોમ્પ્યુટરનું નોલેજ ફરજિયાતપણે તમારા પાસે હોવું જોઈએ। તમને હિન્દી અને અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ કૌશલ્ય એટલે કે હિન્દી અંગ્રેજી ભાષા છે એ તમને આવડતી હોવી જોઈએ। સ્થાનિક ભાષામાં ટાઈપિંગ કરવાની કુશળતા, એટલે કે તમે માનો કે અહીંયાથી અમદાવાદ ગયા છો તો તમને સ્થાનિક ભાષા આપણી ગુજરાતી કહેવાય, તો ગુજરાતીમાં ટાઈપિંગ કરતાં તમને આવડતું હોવું જોઈએ। હિન્દી અંગ્રેજી ટાઈપિંગમાં કૌશલ્ય વધારાનો ફાયદો, જો તમને હિન્દી અને અંગ્રેજી આવડે છે તો વેલ એન્ડ ગુડ, પણ તમને ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને ભાષા તો તમને આવડતી જ હોવી જોઈએ। ફેકલ્ટી તરીકે જો તમારા પાસે અગાઉ ક્યાંય નોકરીનો અનુભવ છે તો તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ખૂબ જ સારો પગાર છે મિત્રો, મહિને 30,000 રૂપિયા એટલે ખૂબ સારો પગાર કહી શકાય। તમારી ઉંમર 22 વર્ષથી લઈ અને 40 વર્ષની અંદર હોવી જોઈએ, એટલે કે ઓછામાં ઓછા તમારા 22 વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ હોવા જોઈએ, તો તમે ફેકલ્ટીની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે વોચમેન કમ ગાર્ડનિયર। હવે તેમાં પણ 1 જગ્યા ખાલી છે, તેમાં માત્ર ને માત્ર 7 પાસ માંગેલું છે। જો તમે 7મું ધોરણ ભણેલા છો તો તમે આમાં અરજી કરી શકો છો। તમારે મિત્રો શું કરવાનું છે તો કે ખેતી, બાગ બગીચા, હોર્ટિકલ્ચર એટલે કે જે ખેતી અને બાગ બગીચા છે તેમાં પાણી પાવાનું અને તેની સાફ સફાઈ કરવાની। મહિને તમને 12,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। 22 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ। હવે મિત્રો, તમારે છે એ 14/5/2025 સુધીમાં અરજી મળી જાય તે રીતે તમારે અરજી કરવાની છે। અરજી તમારે કઈ રીતે કરવાની છે તો કે તમે જે પોસ્ટ પર તમે એપ્લાય કરવા માંગતા હોય તેને સંબોધીને સૌપ્રથમ તો તમારે અરજી લખવી। ત્યારબાદ તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ અને પુરાવાઓ તમારે તેમાં સ્વપ્રમાણિત કરી અને જોડી દેવાના છે। માનો કે તમે છે એ ફેકલ્ટીની પોસ્ટ પર એપ્લાય કરો છો, MSW તમે ભણેલા છો તો સૌપ્રથમ તમારો 10મા ધોરણનું રિઝલ્ટ આવશે, ત્યારબાદ 12મા ધોરણનું રિઝલ્ટ આવશે, તમારું લિવિંગ સર્ટી આવશે, ત્યારબાદ તમે કોલેજ જેમાં કરી હોય તે સબ્જેક્ટ સાથેની કોલેજના બધા સેમેસ્ટરના રિઝલ્ટ અથવા તો તમે છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ અને ડિગ્રી સર્ટિફિકેટ જોડી શકો છો। ત્યારબાદ તમારે માસ્ટર એટલે કે તમે MSW અથવા તો એની માસ્ટર કર્યું છે, આમાં MA બતાવ્યું છે આપણને, MA સોશિયોલોજી, MA મનોવિજ્ઞાન અથવા તો રૂરલ ડેવલપમેન્ટમાં માસ્ટર કર્યું છે, તો મિત્રો એ તમારું માસ્ટર આવશે, તેનું ડિગ્રી સર્ટિફિકેટ આવશે। ત્યારબાદ તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો તો તે કોમ્પ્યુટરના નોલેજવાળું જે CCC અથવા તો તમે કોઈ કોપાનો કે કોઈ પણ ટેલી એકાઉન્ટિંગનો કોઈ પણ કોર્સ કરેલો હોય તો તેનું સર્ટિફિકેટ, આ બધી જ વસ્તુ તમારે જોડવાની છે। ત્યારબાદ તમારા પાસે જો કોઈ એક્સપિરિયન્સ છે તો છે એ તમારે તેને જોડી દેવાનું છે। હવે આટલા ડોક્યુમેન્ટ્સ જોડ્યા બાદ તમારે તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડી અને તારીખ
14/5/2025 સુધીમાં મળી જાય એ રીતે તમે રજિસ્ટર આઈડી, સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર કરી અને મોકલી શકો છો. 14/5/2025 સુધીમાં મોડામાં મોડું સાંજના 5 વાગ્યા સુધીમાં તમારી અરજી મળી જાય એ રીતે તમારે મોકલવાની છે. હવે આ અરજી છે એ બંધ કવરમાં મોકલવાની છે. તમે જે પોસ્ટ પર અરજી કરો છો તે પોસ્ટનું સૌપ્રથમ ઉપર તમારે અરજી ઉપર નામ લખવાનું છે. માનો કે તમે ફેકલ્ટીની પોસ્ટ પર અરજી કરો છો અથવા તો તમે વોચમેનની પોસ્ટ પર અરજી કરો છો તો તે વસ્તુ તમારે વિગતવાર લખવાની રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર છે એ સ્પષ્ટ રીતે દેખાય એ રીતે તમારે લખવાનો છે. અધૂરી માહિતી કે અધૂરા પુરાવાઓ સાથેની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. જો સમય મર્યાદા બાદ તમારી અરજી મળશે તો તેને પણ માન્ય ગણવામાં આવશે નહીં. પસંદગી તમને નોકરી માટે રાખવા કે ન રાખવા, પસંદગી કરવાનો આખરી નિર્ણય છે એ બેંકના મેનેજર ઉપર રહેલો છે. અરજી મોકલવાનું એડ્રેસ મિત્રો નોંધી લેશો. નિયામક બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS RCT ભવન અમદાવાદ, ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલિ 4 રસ્તા પાસે, વાસણા રોડ, અમદાવાદ ખાતે તમારે મોકલી દેવાનું છે. એટલે કે પછી એક વખત એડ્રેસ બોલી જાઉં છું, નોંધવાનું બાકી હોય તો તમે નોંધી લેશો. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BOB RCT ભવન, નિયામક બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, ગુજરાત ગ્રામ હાટ ભવન, અંજલિ 4 રસ્તા પાસે, વસાણા, અમદાવાદ. તો આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે તેની માહિતી સૌપ્રથમ તમને મળી શકે. મિત્રો, જો તમને આપણા વિડીયો ઉપયોગી થતા હોય અને તમને માહિતી મળતી હોય તો પ્લીઝ તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક શેર કરજો, જેથી કરી અને કોઈ જે નોકરી ઈચ્છુક અથવા તો રોજગારી ઈચ્છુક ઉમેદવાર છે તેના પાસે જો આ લિંક જશે અને તે વિડીયો જોશે, તેને ઇન્ટરવ્યૂ આપશે, તેને નોકરી મળશે, તેને રોજગારી મળશે તો તેના પરિવારમાં ખુશી આવશે. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. ધન્યવાદ.